તો આ તરફ વડોદરાથી સમાચાર, જ્યાં વડોદરાની નંદેસરીની પીએબી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। આગ લાગતા નંદેસરી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા। મહત્વનું છે કે સોલવણના જથ્થામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ભીષણ ધડાકા થતા આસપાસની કંપનીઓ પણ ખાલી કરી દેવામાં આવી છે। અત્યાર સુધી જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં નંદેસરીની કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। ફાયર ફાઇટરની ગાડીઓ હાલ ઘટના સ્થળે છે। પીએબી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે। સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે। વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગ લાગવાની જે ઘટના બની છે, લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી આવ્યા। ભીષણ ધડાકા થતા આસપાસની કંપનીઓ પણ ખાલી કરાવવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે। બીજી તરફ અત્યાર સુધી જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમિત, આ ભીષણ આગની ઘટના બની છે, શું વધુ માહિતી સામે આવી? જો નંદેસરી ખાતે આવેલી પીએબી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગી હતી। આગ જો કે હવે અત્યારે કાબુમાં આવી ગઈ છે, પરંતુ એક જૈવિક પ્રક્રિયા કરવા દરમિયાન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પહેલા આગ લાગી અને ત્યારબાદ એક બ્લાસ્ટ થયો અને તેને કારણે આખી નંદેસરી જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેમાં ધડાકાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। જે ફાયર બ્રિગેડના ટેન્કરો છે, લગભગ 15 જેટલા ત્યાં પહોંચ્યા અને માંડ આગ પર કાબુ મેળવ્યો છે। રાહતની વાત એ છે કે આમાં આ ઘટનામાં કોઈ પણ પ્રકારની કોઈને જાનહાનિ કે ઈજા નથી થઈ અને તે મોટી રાહતની વાત છે। ફિલહાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આ આગ સોલવન્ટના જથ્થામાં લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, તે માહિતી સામે આવી રહી છે। પરંતુ તેને કારણે જે પ્રચંડ બ્લાસ્ટ થયો તેને કારણે ભયનો માહોલ ફેલાયો અને અફરાતફરી ફેલાઈ ગઈ। એટલા માટે, કારણ કે નંદેસરીમાં જે જગ્યાએ કંપનીમાં આગ લાગેલી છે તેની આજુબાજુ ખૂબ મોટા પ્રમાણમાં મોટી કેમિકલ કંપનીઓ આવેલી છે। જો કે આગને કાબુ કરી લેવામાં આવ્યો છે। અત્યારે રાહતના સમાચાર એ છે કે કોઈને કોઈ પ્રકારની ઈજા કે જાનહાનિ નથી થઈ। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વડોદરામાં ભીષણ આગની ઘટના સામે આવી, જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને પાણીનો મારો ચલાવી સતત આગ કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા।